બાબારી બડા બાદશાહ ભેળું કરે ભાલા વાળો ગાઈઝ ગુડ મોર્નિંગ જય બાબારી જ્યાં અમે 7 ચોકડીએ રોકાણા હતા ત્યાંથી હવે નીકળી ગયા છે સવારના 3:15 થયા છે જય બાબારી મિત્રો જો સવારના કેટલા વાગ્યા 100 વાગી ગયા છે સંજયભાઈ જય બાબારી પ્રકાશભાઈ જય બાબારી જો લાવાના રનમાં હેડીએ છીએ બધા કિસે લાવાનું રન એટલે મજબૂત રન આ લાવાનું રન હેડીએ છીએ જો તમે બતાવીએ આ લાવાનું રન આ જો લાવાનું રન જો શું કેવું જીતુભાઈ તમારું ચાલતા રહો ચાલતા રહો બાબાનું નામ લેતા રહો જો પ્રકાશભાઈ આગળ હેડે જ હોય લાવાનું રન કહેવાય જય બાબારી હેલો ગાઈઝ જય બાબારી બાબાની દયાથી વહેલા ઉઠ્યા વહેલા લાવાનું રણ કિશને પાર કરી દીધું છે જો અમે હાઈવે પહોંચી ગયા છીએ શું કહેવાય છે તું ભાઈ 3.5 કલાકમાં યાર 3.5 કલાકમાં જે 17 કિલોમીટર કે 18 કિલોમીટર હોય પણ કાપી નાખીને જો રોડ પર પહોંચી ગયા છીએ બાબાની દયાથી જય બાબારી પ્રકાશભાઈ ચોખ્ખું છે લીધો થાય તો આવું તો મેં કહો હા મેં કીધું સાઈડમાં આવું તો આવું જરૂર અરે મને મેળશે હું અમારા સંજયભાઈ પાછળ આવશે છે પાછળ તો આગળ જઈને ઉભા રહી શું કહેવું છે તું ભાઈ કોઈ કેવો બે શબ્દ કહેજો ચાર નાસ્તાની દુકાન આવે એમાં આવાજો 100 આના કોઈ હા રેડો જય બાબારી જો રોડ પર પહોંચી જાય છીએ બતાવો જય બાબારી જો કેટલી બધી પબ્લિક છે આવી જાઓ ભાઈ જય બાબારી હેલો ગાઈઝ અમે પોખરણમાં 3 કિલોમીટર બાકી છે હું પહોંચી જ જશું અડધો કલાક જેવું થશે આચાર કા ખોટી વાત જય બાબારી અને બાબાનો મોટો નેજો આવે જો બતાવીએ બતાવું હો તો આગળ મોટો નેજો રોડ ઉપર બાબાના જ ભક્તો જ જો આ મોટો નેજો બાબાના જીતુભાઈ બોલો કે જય બાબા રે જો આગળ નેજો બતાવો પછી જો આમાં જીતુ જય બાબા રે કી જય જો બાબાનો મોટો નેજો જો બાબાનો નેજો ખાલી જો કેવડો મોટો 100 માણસો પકડીને બાબાનો નેજો ઉભા રહ્યા જો જય બાબા રે જો નેજો જય બાબા રે પોખરણનો નજારો અમે પોખરણમાં પહોંચી ગયા છીએ જોયા જીતુભાઈ જોયા એમાં પ્રકાશભાઈ છે જય બાબા રે સંજયભાઈ એમાં જય બાબા રે જો પોખરણનો બજાર હા જય બાબા રે અરે આપણા ગામના છે
પોખરણનો કિલ્લો જય બાબારી. બજાર બજાર લાઈન કિલ્લો. કિલ્લો પીરની જય. જો જો અમે કિલ્લો કિલ્લો. જય બાબારી જય બાબારી. પકા પકા જય બાબારી જોયા. હવે મિત્રો બધા કિલ્લો જોયા. આ કિલ્લો પૈસા હાલવા પછી પગાર લેવા પડશે જો વિડીયો શૂટિંગ. देखो नजारा देखो किला का. પેલાજી કે વરાગે તો ના ફૂટે ઉપર સા મોટી આડો બીજી સર. મોટી હા દેવા બાર જૂના હથિયાર. જો જો અમારા જીતુભાઈ પછી પ્રકાશભાઈ પાછળ જો. હા લો જોઈ લો. જો શ્રી બધી ચરગો ભૂત ખાતર. હા જોઈ લો. हाथी का गोठा. કોને પેલી પાલખી हाथी 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 वाली. कनिया મીનળ દેવી રામદેવ પેલી માની कमला पालकी का कमला.
એડું લોક કરીએ તે કોળા દે કે आग लगा छोड़ डाल બોમ્બ 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 જો બોમ્બ મિસાઇલો બોમ્બ તાન आप केवल जितने सामान तो कोने रात देखो ये गादी है हाँ बैठक हाँ है बैठे जो बैठक પેલી નથી કે કોઈ બોર્ડ નથી બાકી બેન એડે ચાલો હતા પહેલાનો તારો છે ઓલ્ડ ગલભાઈ એમ જઈએ ઉપર ને આવ ઉપર થઈ ગલભાઈ એમ જઈએ ઉપર ને આવ ઉપર થઈ કઈ બાત જાનો ભાઈ બહાર જવાનો તો ખબર નહીં તો બહાર જવું આમાં 300 જવાનું હવે હા ના 10 રૂપિયા હું 10 રૂપિયા 6 થી 10 રૂપિયા લેતો લેવા પેલ બાજુ પેલો ઉપર ઊંટે કઈ દી ગયા ઉપર એ કિલ્લો ફરીને બહાર આવ્યા છીએ જો બહાર નીકળી જાય છે સંજયભાઈ કેવું રહ્યું હેલો ગાઈઝ નરેશભાઈ જય બાબા રે કેટલા કિલોમીટર છે લગભગ 8 કિલોમીટર જેવું છે હા બાબાના દર્શન કરવા પહોંચી જાવ આવો બોલીએ રામ શ્યામ પીરની જય બોલે અલગ અવતારની જય તો મિત્રો અમે સુખ શાંતિ રણુજા ચાલતા પહોંચી ગયા છીએ બરોબર જય બાબા માહોલ બાબાની દયાથી તડકો આજે નીકળ્યો જ નહીં જોયા વાદળું આવી ગયું પાછળ બધા આવે છે સેવા કરવા કેટલા માણસો આગળ આવે છે પોઈન્ટ થયો ખાલી પોઈન્ટ થયો જય બાબારી પૂરેપૂરી સેવા મળી હોય જય બાબારી મિત્રો મંદિર પોકન એટલે કે રામદેવડા 2 કિલોમીટર બાકી છે અને બારિશ ચાલુ થઈ જાય તો બધા હોય વચ્ચે પહોંચી ગયા અમારા મિત્રો જો જેટલી પબ્લિક જાય દેખાય છે
આગળ મોટો ઘોડો લઈ ગયો. ચલો ચલો જય બાબારી. જીતુભાઈ થયું શું થયું? એ તો ફુવા ટોપી લઈ જઈ. ચલો જય બાબા રે. જય બાબારી. છોડી મૂકવા યાર. જો મોટો ઘોડો કબાનો થાય. છોડી મૂકવામાં એટલે આ લીધા શેડી મૂકી દઈએ. જય બાબારી. એ બાબા એ અલગ જય બાબારી. જવાર શિપોર વાળા સંગ આવી ગયો છે રણુજા. હા જય બાબા રે. જય બાબા રે. જય બાબા રે. જય બાબા રે. જો અમદેવડા એટલે કે રણુજા પહોંચી ગયા છે અમે. જય બાબા નરેશભાઈ. જય બાબા રે. જય બાબા રે. જય બાબા રે. જય બાબા રે. રામદેવડા જય બાબા રે. મિત્રો જો રણુજા પહોંચી જાય. જય બાબા રે. રણુજા પહોંચી જાય છે. જય બાબા રે. મિત્રો અમે ફાઇનલી રણુજા પહોંચી ગયા છે. નરેશભાઈ શું કહેવું તમારું? જય બાબા રે. જય બાબા રે. બાબાના દરબારમાં આવી ગયો છું. સંજયભાઈ તમાર હા મહેસૂસ નહીં. જો આમ મેં મંદિર દેખાય. જો મંદિર દેખાય હું પબ્લિક જો મિત્રો સામે દેખાય મંદિર. પહોંચી ગયા છીએ. જોજો આ મંદિર બાબાની દયાથી પહોંચી જાય છે. જો સામે પ્રકાશભાઈ જય બાબા રે. તમારો અનુભવ શું રહ્યો કે 11 દિવસની યાત્રામાં? મસ્ત મજા આવી છે. લોકો કેવું છે કોઈ તકલીફ થઈ જરાય પડી જાય. બાબાજીના ઢોંગો પહોંચી ગયા. હા જય બાબા રે. જય બાબા. આ વિડીયો બની જાય ને આખો વિડીયો આવી જાય. જય બાબા રે. પહોંચી જાય.